ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે બેટા એક નવું સ્વરૂપ દેખાય છે. તબિયતનો પ્રોબ્લેમ અમુક 2-3 વિડીયો બનાવ્યા, પણ છતાંય પ્રોબ્લેમ ઊભા રહેવાનો છે. વધુ સમય ઊભા નથી રહી શકાતું. તેથી હમણાં કેટલોક સમય આ રીતે જ વિડીયો ચલાવીશું. રેગ્યુલર થઈ જાય પછી રૂટિનમાં જે રીતે હતા એ રીતે વિડીયો લઈશું. પણ જો આ રીતે અનુકૂળ હશે તો આ રીતે પણ લઈશું, વાંધો નહીં. ઓકે બેટા. હવે રાસાયણિક સંયોગીકરણના નિયમોની અંદર આપણે 2 નિયમો જોઈ ગયેલા હતા. દળ સંચયનો નિયમ અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બંને નિયમો જે ક્લિયર કરી ગયા એના પછી રાસાયણિક સંયોગીકરણ માટે ત્રીજો નિયમ છે. આપણા ટોપિક ઉપર હવે આવી જઈએ, બરાબર બેટા. તો હવે થોડું આ રીતે જોતા જજો અને આ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ક્લિયર થઈ જશે, બરાબર, અને સમજણ પણ પડી જશે. તો આ રીતે થોડું હમણાં તકલીફ પડે છતાંય થોડું પ્રયત્ન કરજો બેટા. કદાચ કોઈ આમાં ખબર ન પડે તો વોટ્સઅપથી મને મેસેજ કરી શકો છો. પણ ગુણક પ્રમાણનો નિયમ સમજીશું થિયરિકલ રીતે. દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, આ બધા થિયરિકલ ટોપિક છે. થિયરી માટે આ બધા તૈયાર કરવાના છે, બરાબર. જ્યાં તૈયાર કરવાના નહીં હોય ત્યાં સ્પષ્ટ કહી દઈશ કે થિયરિકલ તૈયાર કરવાના નથી. ઓકે બેટા. તો આ બધા થિયરિકલ તૈયાર કરવાના. પહેલાં તો ગુણક પ્રમાણનો નિયમ શું? તો નિયમ બોલી દઉં. 2 તત્વો સંયોજ્યાને એક કરતાં વધારે સંયોજન બનાવે છે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય છે તો તેનું પ્રમાણ નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. તો નિયમ થઈ ગયો. હવે નિયમ ફરીથી એકવાર. 2 તત્વો સંયોજાય ને એક કરતાં વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજાતા, ધ્યાન આપજો બેટા, પછી નિયમ સમજાવું. બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે ત્યારે તે નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. હવે આ જે લખ્યું ને બેટા ગુણક પ્રમાણનો નિયમ છે. ઓકે. ગુણક પ્રમાણનો નિયમ ડાલ્ટને રજૂ કર્યો હતો. કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો બેટા? ડાલ્ટને. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ નિયમની રજૂઆત કરી હતી. તો હવે આ નિયમને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. કોઈ 2 તત્વો સંયોજન એક કરતાં વધારે સંયોજન બનાવે છે. તો 2 તત્વો કયા? તો એક તત્વ છે હાઇડ્રોજન અને બીજું તત્વ છે ઓક્સિજન. હવે હાઇડ્રોજન ને ઓક્સિજન સંયોજાય તો એક કરતાં વધારે સંયોજન એટલે તો એક બનાવે H2O અને બીજું બની શકે H2O2. મતલબ પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. તો પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે ત્યારે શું થાય છે? તો બંનેના સમીકરણ લખી અને પછી નિયમ આગળ સમજાવો. પણ આપણે પહેલી લીટી સમજ્યા ખાલી. 2 તત્વો સંયોજન એક કરતાં વધારે સંયોજન બનાવે છે. એટલે 2 તત્વો કયા? એક હાઇડ્રોજન, એક ઓક્સિજન. 2 સંયોજાય એક કરતાં વધારે સંયોજન એટલે કયા? પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. ત્યારે શું થાય છે? 2ના સમીકરણ લખીને પછી આખી વાત ફરતી સમજાવો. ઓકે બેટા. તો હવે ધ્યાન આપજો. હાઇડ્રોજન એટલે H2 પ્લસ એની સાથે પ્રક્રિયા થાય છે ઓક્સિજન એટલે O2, બરાબર. હવે એમાંથી તમને જે નિપજ મળે છે એ શું મળશે બેટા? પાણી. પાણી એટલે H2O. કમ્પ્લીટ આ વાત સમજાય? હવે ધ્યાન આપો. હાઇડ્રોજન અહીંયા આગળ 2 છે એટલે 2, પણ ઓક્સિજન એક જ છે તો આગળ 1/2 કરવું પડશે. કેમ કે O2 એટલે 2 ઓક્સિજન લખ્યા છે, 1 કરવા માટે 1/2 કર્યું, બરાબર. હવે ધ્યાન આપજો. બકા દળની વાત કરીએ. હાઇડ્રોજન 2 છે તેથી તેનું દળ થાય 2 ગ્રામ. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, એવા 2 હોય તો 32 થાય. તો 32 1/2 કરીએ તો
તો 16 ગ્રામ. હવે H2O નું ગણીએ તો 2 અને 16 એટલે 18 થયા, તો પાણી 18 ગ્રામ મળે. ઓકે બેટા, તો એકની સમજૂતી મેળવી ગયા. આવું જ H2O2 નું મેળવીએ સમજૂતી. તો ધ્યાન આપજો, હાઇડ્રોજન H2, ઓક્સિજન O2. તો અહીંયા આગળ લઈએ બેટા ઓક્સિજન O2, તો શું મળશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ લખીએ એટલે H2O2. ચલો આટલું લખ્યું, ક્લિયર બેટા? હવે ધ્યાન આપો, H2 લખ્યું તો 2 હાઇડ્રોજન, O2 લખેલા 2 ઓક્સિજન. તો અહીંયા આગળ જોઈએ આપણે તો હાઇડ્રોજન 2 છે એટલે 2 ગ્રામ થશે. O2 લખીએ તો ઓક્સિજન 16 ગુણ્યા 2 એટલે 32 ગ્રામ, બરાબર. અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં 32 ને 2 34 ગ્રામ, બરાબર. તો હવે આપણા મેન પોઈન્ટ ઉપર આવી જઈએ, આ નીચેનું વાક્ય સમજીએ, બરાબર. એક કરતાં વધુ સંયોજન બનાવે, એક કરતાં વધારે સંયોજન એટલે પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ 2 સંયોજન બનવાની વાત આવી. ત્યારે એક તત્વના દળ, હવે એક તત્વનું દળ એટલે ઓક્સિજનનું દળ, એ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય છે. આ બીજું તત્વ જે સંયોજાય એના નિશ્ચિત દળ, હવે નિશ્ચિત દળ એટલે સરખું દળ, બદલાય ના એવું. તો તમે જો હાઇડ્રોજનનું દળ નથી બદલાતું, 2 ગ્રામ તો અહીંયા 2 ગ્રામ, તો નિશ્ચિત દળ સાથે જોડાય છે. ચલો આ વાત ખબર પડી બકા? તો એક તત્વનું દળ, એક તત્વનું દળ એટલે કયું? ઓક્સિજનનું દળ. બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય, નિશ્ચિત દળ આના નિશ્ચિત દળ સાથે જોડાય ત્યારે તે નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. તે નાની સંખ્યાના ગુણોત્તરમાં એટલે કોણ? ઓક્સિજન. ઓકે, તો જોઈ લો ઓક્સિજન કેટલો છે? 16, આમાં અને આમાં 32, તો 16:32. કોમન 16 કાઢી દઈએ તો મતલબ શું થાય? 1:2. મતલબ એનો ગુણોત્તર કેટલો થયો બેટા? 1:2 નો થયો. કોઈને કોઈ મુશ્કેલી, કોઈને કોઈ કન્ફ્યુઝન તો ધ્યાન રાખવાનું. કોઈ પ્રશ્ન? ઓકે, તો 1:2 નો ગુણોત્તર થાય છે કમ્પ્લીટ. તો તે નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. હવે આ જે થિયરી આપણે ચર્ચા કરી એ થિયરી હવે હું બીજા ઉદાહરણ દ્વારા પણ સમજાવું. ઓકે બેટા, તો ધ્યાન આપજો. બીજું ઉદાહરણ N2O, 2 તત્વો. તો કયા 2 તત્વો આપણે લીધા? હવે નાઇટ્રોજન અને ઓક્સિજન. તો નાઇટ્રોજન ઓક્સિજન દ્વારા આ જ સમજીએ આપણે. હાઇડ્રોજન ઓક્સિજન દ્વારા સમજ્યા એવું નાઇટ્રોજન ઓક્સિજન. તો N2O, N2O2. N2O2 ને બીજી રીતે લખો તો NO પણ લખાય, ખરેખર NO જ લખાય, પણ આપણે સંખ્યાના આધારે જોવા જઈએ તો N2O2 લખ્યું. ત્યાર પછી N2O3, ત્યાર પછી વાત આવે N2O4. એને બીજી રીતે NO2 પણ લખાય, પણ આ 2 અલગ અલગ છે. પણ આપણે હાલ N2O4 ધ્યાનમાં લઈશું. અને વાત આવે N2O5. ઓકે બેટા, હવે ધ્યાન આપો મારી વાત કે અહીંયા આગળ એક તત્વનું નિશ્ચિત દળ, તો કોનું નિશ્ચિત દળ લાગે છે? નાઇટ્રોજનનું. જુઓ, પણ બીજું તત્વ જે છે એનું દળ બદલાય છે. કોનું? ઓક્સિજનનું. તો અહીંયા આગળ ઓક્સિજન એક જ છે, તેનું દળ થાય 16. અહીંયા 2 હોય તો 32, 3 હોય તો 48, 4 હોય તો 64 અને 5 હોય તો 85. તો 16:32:48:65 તો સોરી 80. તો અહીંયા આગળ આપણે આ રીતે ક્લિયર કરી ગયા. તો અહીંયા આગળ જે લખીએ પ્રમાણે 16:32:48:64:80. ઓકે, હવે દરેકમાં 16 કોમન કાઢી દો તો 1:2:3:4:5. તો મતલબ એનું પ્રમાણ પણ નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. બોલો, હવે કોઈ મુશ્કેલી? ઓકે, સરસ. તો હવે બીજું એક ઉદાહરણ લઉં છું, ધ્યાન આપજો બેટા કે ભાઈ SO2 અને SO3 બોલો ગુણક પ્રમાણના નિયમનું પાલન કરશે કે નહીં કરે? તો આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ કરે છે. કેમ? એકનું નિશ્ચિત પ્રમાણ, બીજાનું પ્રમાણ બદલાય છે. તો ઓક્સિજન કેટલા પ્રમાણમાં આવશે? તો ઓક્સિજન 2:3 પ્રમાણમાં, પણ નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે એવું બોલે. ક્લિયર? તો બીજું એક ઉદાહરણ હજી પણ લઈએ કે ભાઈ CO અને CO2. તો આમાં પણ ગુણક પ્રમાણનો નિયમ જળવાય છે. તો બોલો આવા કોઈ MCQમાં પૂછે તો આવડી જશે. ચલો એક બીજી વાત કરું બેટા
H2O અને H2S ગુણક પ્રમાણનો નિયમ જળવાય છે કે નથી જળવાતો? નથી જળવાતો. કેમ? કારણ કે બે તત્વો જોડાઈને એક કરતાં વધારે સંયોજન બને એ વાત નહીં આવતી. જો આમાં બે હાઇડ્રોજન તો ખરા, પણ બીજું તત્વ તો અલગ પડી ગયું. તો મતલબ આ કોઈ ગુણક પ્રમાણનો નિયમ નથી. તો બોલો, ગુણક પ્રમાણનો નિયમ શું કહેવા માંગે છે? આખી વાત ખબર પડી બેટા? બુકમાં ઉદાહરણ આપ્યું, એના સિવાયના ઉદાહરણો પણ આપણે સમજ્યા અને ચર્ચા કરી ગયા. કમ્પ્લીટ. તો હવે રાસાયણિક સંયોગીકરણના નિયમોની અંદર એક ચોથો નિયમ પણ છે, જેની ચર્ચા આપણે સમજીશું. હવે બેટા, રાસાયણિક સંયોગીકરણની અંદર ચોથો નિયમ જોઈશું, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. હવે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ જે છે, પહેલા નિયમ બોલ દો. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય, મતલબ વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. બરોબર? તો હવે ધ્યાન આપો બેટા, નિયમ લખી દો. તો અહીંયા આગળ નિયમ ક્લિયર કરતો જો, ધ્યાન આપજો. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે, એટલે જોજો, વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે. ત્યારે જો વાયુઓ શું હોય? સમાન તાપમાને દબાણે હોય. તો મતલબ સમાન તાપમાને અને દબાણે, મતલબ તાપમાન અને દબાણ સરખા છે, તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. હવે આ ગેલ્યુસેકનો નિયમ થયો, વાયુના કદનો નિયમ છે. ઓકે બેટા, હવે આ નિયમ જે છે એ આપણે સમજવાનો છે અને ચર્ચા કરવાની છે. તો આ નિયમને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ, પ્રક્રિયા દરમિયાન 100 મિલીલીટર હાઇડ્રોજન એ 50 મિલીલીટર ઓક્સિજન સાથે સંયોજાય, તો તેની પ્રક્રિયા દરમિયાન જો પાણી મળે ને વાયુરૂપ હોય તો 100 મિલીલીટર પાણી આપણને મળશે. તો અહીંયા આગળ ધ્યાન આપો બેટા કે ભાઈ, આપણે જે બોલ્યા એ પ્રમાણે હાઇડ્રોજન તો કેટલો સંયોજાય છે? 100 મિલીલીટર પ્લસ ઓક્સિજન તો કેટલો સંયોજાશે? 50 મિલીલીટર. અને એની અંદરથી પાણી જો વાયુરૂપ મળે તો તમને 100 મિલીલીટર પ્રાપ્ત થશે. ઓકે, તો અહીંયા આગળ આના ઉપરથી કહી શકીએ કે ભાઈ, હાઇડ્રોજન 100 કદ વપરાય છે, તો ઓક્સિજન 50 કદ વપરાય, તો પાણી 100 કદ ઉત્પન્ન થાય. આખી વાત સમજવા માટે હું સમીકરણ લખું, ધ્યાન આપજો બેટા. H2 પ્લસ O2, તો એમાંથી H2O બને. કમ્પ્લીટ. આ સમીકરણ મેં જે લખ્યું એમાં ઓક્સિજન અહીંયા એક જ છે, એટલે આ કેટલું થાય? 1. તો આનો મતલબ એવો કે સમાન તાપમાને સમાન દબાણની પરિસ્થિતિમાં જો હાઇડ્રોજન જે વપરાય એના કરતાં ઓક્સિજન અડધો વપરાય. જોઈ શકાય, હાઇડ્રોજનના આગળનો ગુણક 1 છે, તો આના કરતાં અડધો છે. તો હાઇડ્રોજન જો 100 કદ વપરાય તો ઓક્સિજન 50 કદ વપરાય. આનો ગુણક 1 છે, તો આનો ગુણક પણ 1 છે. તો મતલબ જો હાઇડ્રોજન 100 કદ વપરાય તો પાણી 100 કદ ઉત્પન્ન થાય. પણ નિયમ એવું કહે છે કે તેમનો પ્રમાણ, એટલે કે એમનું કદનું પ્રમાણ સાદો ગુણોત્તર દર્શાવે છે. સાદો ગુણોત્તર દર્શાવે એટલે તો અહીંયા આગળ 100/50. આ 100 ના 50 વપરાય તો 100/50, તો એનો મતલબ 2/1. તો આ શું થઈ ગયું બેટા? સાદા ગુણોત્તરમાં હોય છે. તો આને આપણે ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખીશું. હવે ગેલ્યુસેકના નિયમની અંદર કદ નિશ્ચિત છે. કદ નિશ્ચિત છે. જો હાઇડ્રોજન 100 વપરાય તો ઓક્સિજન 50 વપરાય, મતલબ નિશ્ચિત કદ છે. તેથી આને નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખાય છે. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે. તો બોલો, આ વાત કરીએ એમાં કોઈ મુશ્કેલી બેટા? તો ધ્યાન રાખજો. હવે ગેલ્યુસેકના વાતની સમજવાનો પ્રયત્ન કરીએ તો એક આકૃતિ દોરું છું, અને આકૃતિ કેવી છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ આકૃતિ દ્વારા. આ કદની વાત. ધારો કે ઓક્સિજન 50 કદ છે અને હાઇડ્રોજન 100 કદ છે, તો આના કરતાંનું કદ ડબલ થયું બેટા. અને જો ડબલ કદ થાય તો એને દર્શાવવા માટે હું 2 પાત્રો લઉં. કેટલા પાત્રો લઉં? 2 પાત્ર.
તો બે પાત્રો છે, બંને પાત્રોમાં શું છે તો હાઇડ્રોજન. 100 કદ, પણ 100 કદ એટલે 50 અને આમાં પણ 50 એવું માની લેવાનું, પણ ખરેખર બંને ભેગું જ છે એમ માનજો. પ્લસ ઓક્સિજન 50 કદ. તો એવું એક પાત્ર લઈએ કે જેની અંદર ઓક્સિજન આપણને 50 કદ આપેલો હોય, તો આમાં ઓક્સિજન લીધેલો છે. ઓકે બેટા. અને એની અંદરથી શું મળે છે તો પાણી. તો પાણીને દર્શાવવા માટે અહીંયા આગળ એક બીજું પાત્ર લઈ લઉં છું. ઓકે, તો અહીંયા આગળ 100 કદ પાણી કમ્પ્લીટ. તો અહીંયા આગળ જોતા જજો બેટા, 100 કદ પાણી છે. હવે અંદરના અણુઓ દર્શાવું, જે દર્શાવું એ થોડું ધ્યાન આપતા જજો બેટા. અહીંયા આગળ હાઇડ્રોજન દર્શાવતો જઉં છું. હાઇડ્રોજન આવી ગયો, બીજા પાત્રમાં પણ હાઇડ્રોજન છે. ઓકે, હવે આ પાત્રમાં ઓક્સિજન લઈ લઉં છું. હવે ઓક્સિજન જે દર્શાવ્યું એ પણ જોતા જજો. કમ્પ્લીટ. હવે જ્યારે પાણી મળે, થોડા કલર અલગ બતાવે તમારા મગજમાં વાત ક્લિયર થઈ જાય કે ભાઈ હાઇડ્રોજન શું છે, ઓક્સિજન શું છે અને પાણી શું છે. હવે પાણી બને છે ત્યારે એ પરિસ્થિતિમાં જુઓ, H2 ને O2 સાથેનું જોડાણ થાય ત્યારે બે હાઇડ્રોજન એક ઓક્સિજન જોડાય. જુઓ શું જોડાય H2Oમાં, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો અહીંયા આગળથી હાઇડ્રોજન જે છે તમે H2 લખ્યું અને અહીંયા O2 લખ્યું તો બે ઓક્સિજન છે, બરાબર. પણ જોડાય ત્યારે એક જ જોડાશે. તો હવે જ્યારે પાણી બને ત્યારે આ બે હાઇડ્રોજન, તો એની સાથે કોણ જોડાય તો એક ઓક્સિજન જોડાય, તો એક ઓક્સિજન દર્શાવી દઈએ. ચલા દર્શાવ્યું, કોઈ પ્રોબ્લેમ બકા? તો હવે આને સમજતા જઈશું અને ક્લિયર કરતા જઈશું. તો આ બે હાઇડ્રોજન સાથે એક ઓક્સિજન. તો પહેલાં હવે બધા હાઇડ્રોજન લખી દો, પછી ઓક્સિજન દર્શાવો બેટા. ચલો હવે ઓક્સિજન દર્શાવતો જો દરેક સાથે. તો અહીંયા આગળ જે મેં દર્શાવ્યું છે એ પ્રમાણે જોતા જાઓ, ઓક્સિજનના કુલ પરમાણુ કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા આગળ પણ 10 થઈ ગયા છે. હાઇડ્રોજનના કેટલા છે? તો અહીંયા આગળ 10 આમાં 10 આમાં 20 થયા. તો હવે વાત વિચારો બેટા કે અહીંયા આગળ અણુની વાત વિચારીએ અને સમજીએ કે ભાઈ અહીંયા આગળ આખો એક અણુ જુઓ, આ એક અણુ, એક અણુ, એક અણુ, એક અણુ, તો ટોટલ 5 અણુ થયા. એ રીતે 5 અણુ આમાં પણ છે, તો ટોટલ બેના થઈને 10 અણુ થયા ને. અને 10 અણુ એટલે એનું કદ 100 લીધું હતું આપણે. તો અહીંયા આગળ પણ 10 અણુ છે. જો 1 2 3 4 5 6 7 8 9 10. જો આમાં પણ 10 અણુ થાય તેનું કદ પણ 100 જ આવે. તો બોલો કેમ? હાઇડ્રોજન 100 કદ લીધું તો એ પરિસ્થિતિમાં પાણી પણ 100 કદ ઉત્પન્ન થાય છે. કમ્પ્લીટ. તો આકૃતિ દ્વારા સમજી શકાય. તો આના કરતાં આના અણુઓની સંખ્યા અડધી છે. જુઓ આમાં 10 છે, તો આમાં 5 જ છે. અને 5 છે તો મતલબ આના કરતાં આનું કદ અડધું. કદ અડધું તો મતલબ એ કેટલું લીધું છે? 50 કદ લીધું છે. તો ગેલ્યુસેકના વાયુનો કદનો નિયમ કમ્પ્લીટ. મૂળ નિયમ શું કહેવા માંગે છે અહીંયા આગળ ફોકસ કરજો કે જ્યારે પણ પ્રક્રિયા કરે ત્યારે તેનું કદ નાના ગુણોત્તરમાં, સાદા ગુણોત્તરમાં હોય છે. એનું સાદો ગુણોત્તર એટલે કેટલું થયું બેટા? 2:1. જો અહીંયા આગળ હાઇડ્રોજન 100 ને આ 50 લીધું એની જગ્યાએ આ 1000 લીધું હોય તો આ કેટલું? 500 વપરાય. આ 200 લીધું હોય તો આ કેટલું વપરાય? 100 વપરાય. તો ટૂંકમાં બેનું પ્રમાણ સાદા ગુણોત્તરમાં જ હોય જ્યારે પણ વપરાય ત્યારે. તો બોલો ગેલ્યુસેકનો નિયમ આવડી જશે બેટા? તો નિયમ ધ્યાન રાખજો. હવે વાયુનો એક 5મો નિયમ પણ સમજીશું અને ક્લિયર કરીશું. તો એ નિયમ શું છે? તો ચલો બેટા હવે એવોગેડ્રોનો નિયમની ચર્ચા કરીએ. શું છે એવોગેડ્રોનો નિયમ? આ નિયમ બહુ સમજવાનો નિયમ છે. આ નિયમના ટોપિકની ચર્ચા આપણે ચેપ્ટરમાં પાછળ પણ એકવાર યાદ કરીશું આ નિયમના ટોપિકને, બરાબર? તો ધ્યાન આપજો બેટા. હવે નિયમ પહેલાં બોલી દઉં. સમાન તાપમાને અને દબાણે વાયુના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો નિયમ જે બોલ્યા એ ક્લિયર કરી દઈએ. સમાન તાપમાને અને દબાણે સમાન વાયુના સમાન કદ લઈ લઈએ તો વાયુના સમાન કદ સમાન
સંખ્યામાં અણુઓ ધરાવે છે. ઓકે, તો આ નિયમ છે. નિયમ સમજતા જઈશું, ક્લિયર કરતા જઈશું. બરાબર. તો અહીંયા આગળ નિયમ જે છે એ પહેલાં સમજી લઈએ આખું, પછી આગળના ટોપિકની ચર્ચા પછી કરીએ. સમાન તાપમાન દબાણે, મતલબ તાપમાન દબાણ સમાન છે. સમાન કદના બધા જ વાયુઓ, સમાન કદના વાયુઓ આપણે લીધા તો એવા બધા જ વાયુઓ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. દાખલા તરીકે કોઈ વાયુ આપણે X2 લીધો, બરાબર. હવે X2 કોઈ વાયુ લઈ લીધો છે, તેનું કદ આપણે 1 મિલીલીટર લીધું. તો ધારો કે એની અંદર 100 અણુઓ છે. કેટલા છે? 100 અણુઓ. તો બીજો કોઈ Y2 અણુ હોય અને જો એ 1 મિલીલીટર લીધેલો હોય, મતલબ એનું કદ સરખું છે, જુઓ, તો એની અંદર પણ અણુઓની સંખ્યા સમાન જ હોય. તમે કોઈ અણુ બીજો Z2 લો પણ કદ 1 મિલીલીટર જ રાખવાનું, તો અણુઓની સંખ્યા સમાન જ હોય. તો આનો મતલબ શું થયો? વાયુ તમે કોઈ પણ લઈ શકો, XYZ કોઈ પણ વાયુ લો, પણ જો વાયુનું કદ સરખું હોય તો અણુઓની સંખ્યા એક સમાન થાય. આ નિયમની રજૂઆત કોણે કરી હતી બેટા? એવોગેડ્રોએ કરી હતી. હવે ખરેખર એકચ્યુઅલી એવોગેડ્રોનો નિયમ એક્ઝેક્ટ ક્લિયર કર્યા. તો મેં એમનું ઉદાહરણ લીધું, તમારા કોઈ મૂલ્ય યાદ નહીં રાખવાનું, પણ હવે જે લખું ને યાદ રાખવાનું કે કોઈ પણ વાયુનું કદ જો 22.4 લિટર હોય, કોઈ પણ વાયુ, તો તેમાં 6.022 ગુણ્યા 1023 અણુઓ હોય. આ નિયમ કોઈ પણ વાયુને લાગુ પડે. અને યાદ રાખજો, પાછળ આપણે એક ટોપિક ફરતી યાદ કરીશું આને દાખલા ગણવા માટે. તો જો વાયુનું કદ 22.4 લિટર હોય તો તેની અંદર અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 અણુઓ હોય. બરોબર. કોઈ પણ આ વાયુ ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, મિથેન હોય, ઇથેન હોય, ગમે તે વાયુ હોય, એના અણુઓની સંખ્યા જો કદ આટલું લઈએ તો અણુ આટલા થઈ જ જાય. બરોબર. તો આ વાત ધ્યાનમાં રાખજો અને સમજજો. ઓકે બેટા. હવે આ વાત પાછળ પણ આવે છે એક વખત, અને જો પાછળ એક વખત આવે છે ત્યારે આખી વાત ફરથી અને યાદ કરીને બહુ ડિટેલમાં સમજાવીશ. હાલ આટલું ધ્યાન રાખો. હવે એવોગેડ્રોએ પરમાણુ અણુ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કર્યો હતો. કેવી રીતે? તો ધ્યાન આપજો બેટા. તમે હાઇડ્રોજન બોલો તો H લખ્યું તો પરમાણુ ગણાય, પણ જો H2 લખીએ ને તો અણુ ગણાય. ઓકે. તો મતલબ એક કરતાં વધારે પરમાણુઓ જોડાય તો અણુ બને છે. દાખલા તરીકે H લખ્યું તો પરમાણુ છે, એની સાથે બીજો Cl જોડાય તો HCl બની ગયું તો અણુ કહેવાય. તો બોલો, અણુ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય? ક્લિયર છે. પણ કોઈ પણ આવા બે સમાન પરમાણુ જોડાઈ અને આવા H2, O2, N2 આવા અણુઓ બનાવી શકે છે. બરાબર. અને આવા અણુઓ બનાવી શકે તો આવા દ્વિપરમાણુ અણુઓ બનતા હોય છે, એનો ભેદ એવોગેડ્રો નહોતા સમજાઈ શક્યા. આનો ભેદ એવોગેડ્રો નહોતા સમજાઈ શક્યા. અને જો સમજાઈ શક્યા હોત તો H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈ અને H2O બને છે, તો બે કદ હાઇડ્રોજન એક કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો બે કદ પાણી બને છે. આ વાત સ્પષ્ટ રીતે ક્લિયર થઈ ગઈ હોત. બરાબર. પણ શું ન સમજાઈ શક્યા? આવા પ્રકારના પરમાણુઓ જોડાઈ અને અણુ બનાવે છે, એવું અણુ બને એવું ના સમજાઈ શક્યા. ખાલી અણુ કોને કહેવાય એ સમજાઈ શક્યા હતા. તો આ અણુ કહેવાય, પણ આવા અણુ બને એની સમજૂતી ન આપી શક્યા. કેમ? કારણ કે એ વખતે ડાલ્ટન અને બીજા કેટલાક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે બે સમાન પરમાણુ જોડાય તો અણુ બને નહીં. H જોડે તો H2 બને એવું ના બને, O જોડે O2 બને એવું ન બને. આ ડાલ્ટન અને બીજા વૈજ્ઞાનિકો આવું માનતા હતા. હું બોલ્યો ક્લિયર બેટા? પણ ખરેખર આવું બની શકો, આ ધ્યાન રાખજો. પણ એ વખતે વૈજ્ઞાનિકો, 19મી સદીની વાત છે, વૈજ્ઞાનિકો માનતા હતા કે આવું બને નહીં. અને આવું નથી બનતું તો પછી આ H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને H2O બને છે, એવું એવોગેડ્રો એ વખતે નહોતા સમજાઈ શક્યા. પણ નિયમ તો પરફેક્ટ હતો એમનો, અને આ નિયમ પરફેક્ટ હતો પણ આ વાત ન સમજાઈ શક્યા. પણ તેના પછી કેનિઝારો નામના વૈજ્ઞાનિકે તત્વવિજ્ઞાનનો ખ્યાલ આપ્યો અને તત્વવિજ્ઞાનનો અભ્યાસ કર્યો.
તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ એચ અને એચ તત્વો જોડાય તો H2 અણુ બનાવે છે. તો એ O અને O જોડાય તો O2 અણુ બનાવે છે. અને તત્વનું જ્ઞાન મળ્યું કોના દ્વારા? કેનિઝારો નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું હતું. તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ H2 બને અને O2 એ બને. જો H2 ને O2 બને તો એનો મતલબ એવોગેડ્રોની વાત સાચી હતી અને એવોગેડ્રોની આ વાતને અનુમોદન મળ્યું. અને એવોગેડ્રોની વાતને અનુમોદન મળ્યું તો એવોગેડ્રો એની આખી આ રજૂઆત જે છે એ કેવી રીતે કરી હતી તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એવોગેડ્રો આખી વાત જર્નલ ડી ફિઝિડ્યુમાં એની વાત કરી હતી. બરાબર. તો કેનિઝારોએ જે રજૂઆત કરી એ પ્રમાણે શું કહ્યું બેટા? HH તત્વો જોડાય, O તત્વો જોડાય તો H2 નો O2 બનાવે છે. અને જો બનાવી શકતા હોય તો મતલબ કે એવોગેડ્રોની આ વાત હવે વૈજ્ઞાનિકો માનવા લાગ્યા કે ભાઈ આ વાત સાચી હતી. અને એવોગેડ્રો આખી વાત સમો રજૂ કરી હતી જર્નલ ડી ફિઝિડ્યુમાં. તો આખો નિયમ કોનો નિયમ થઈ ગયો બેટા? એવોગેડ્રોનો નિયમ. ઓકે. તો એવોગેડ્રોનો નિયમ ધ્યાન રાખજો. હવે રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો થઈ ગયા. એક નિયમ હવે જોવો છે જે રાસાયણિક સંયોગીકરણના નિયમો ના આવે પણ નિયમ તરીકે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત આપણે સમજીશું અને ક્લિયર કરીશું. હવે એક નિયમ જોઈએ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. શું છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત? તો પહેલા એ જોઈશું કે કોઈ પણ દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય કણનું બનેલું હોય છે અને આવા નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. તો દ્રવ્ય શાનું બનેલું છે? તો દ્રવ્ય નાના અવિભાજ્ય કણનું બનેલું છે. અને આ નાનામાં નાનો અવિભાજ્ય કણ જેને શું કહીશું? પરમાણુ કહે છે. તો એનો ટોપિક છે, ધ્યાન રાખીશું. શું કહેવા માંગે છે? દાખલા તરીકે લોખંડનો એક ટુકડો છે. લોખંડના ટુકડાને તમે વિભાજિત કરતા જાઓ તો નાનામાં નાનો કણ તરીકે છેલ્લો શું વધે? લોખંડનો એક પરમાણુ જ વધે. લોખંડની સંજ્ઞા Fe છે. બરાબર. તેનો મતલબ શું થયો? નાના અવિભાજ્ય કણનું બનેલું છે અને આ નાનામાં નાનો અવિભાજ્ય કણ જે છેલ્લો વધ્યો એ શું કહેવાય? પરમાણુ કહેવાય. દાખલા તરીકે પાણી લઈએ. જો પાણીને વિભાજિત કરતા જે છેલ્લો શું વધે? H2O. અને H2O ને તોડી કાઢીએ તો H નો મતલબ શું વધ્યું? નાનામાં નાના પરમાણુમાં વિભાજિત થઈ. તો કોઈ પણ દ્રવ્ય શાનું બનેલું છે? નાનામાં નાના કણ પરમાણુનું બનેલું છે. અને પરમાણુ કેવો હોય? અવિભાજ્ય હોય. કમ્પ્લીટ બગા. હવે ડાલ્ટને પોતાના નિયમની રજૂઆત કરી તેમાં પરમાણુ નાનામાં નાનો અવિભાજ્ય કણ છે એવું બોલ્યા. તો પરમાણુ માટે એને શબ્દ આપ્યો એટમ. હવે એટમ શબ્દ આવ્યો ક્યાંથી? તો ક્લિયર કરીએ કે ભાઈ એ ટોમિયો શબ્દ ઉપરથી આવ્યો. કોના ઉપરથી આવ્યો? એટોમિયો. હવે એટોમિયો શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે. ક્યાંનો શબ્દ છે? ગ્રીક ભાષાનો. અને ગ્રીક ભાષામાં એટોમિયો નો મતલબ થાય છે જેને તોડી ના શકાય, જેનું વિભાજન ના કરી શકાય. તો મતલબ આને શું કહ્યું હતું? પરમાણુનું પણ વિભાજન ના થઈ શકે, પરમાણુને પણ તોડી ના શકાય. તેનો મતલબ પરમાણુ અવિભાજ્ય છે એટલે એ ટોમિયો છે. અને એ ટોમિયો ઉપરથી શબ્દ લીધો એટમ. તો ઇંગ્લિશ શબ્દ એટમ છે. ઓકે બેટા. તો આ બાબત ધ્યાન રાખવાની. તો આ બધા જ પોઈન્ટ જે છે એ ડાલ્ટને ક્યાં નોંધ્યા હતા તો એ ચર્ચા ક્લિયર કરી બેટા. તો એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. બરોબર. તો આખું જેને રજૂઆત કરીને કઈ રીતે ઓળખાય? તો એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી તરીકે ઓળખાય. અને આની રજૂઆત કરવા માટે ડાલ્ટને જે આખી બુક બનાવી હતી, આખી બુક બહાર પાડી હતી, એ બુકને કહેવાય એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલ. આખી વાતને કહેવાય ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. ફિલોસોફી એટલે એક રજૂઆત છે. પણ એની જે બુક બનાવી એને શું કહીશું? એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલ તરીકે ઓળખીશું. ઓકે. અને ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલની આખી બુક જે બનાવી એ બુકમાં એને ઘણું ડિટેલમાં ચર્ચા કરી હતી. પણ ડિટેલમાં જે ચર્ચા થઈ એ શોર્ટમાં 4 મુદ્દામાં આપણે રજૂ કરીશું. અને 4 મુદ્દા જેને ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતના 4 મુદ્દા કહીશું. એના 4 મુદ્દા કયા કયા? તો એની અંદર પહેલો મુદ્દો છે
દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. તો કોઈ પણ દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. તો એની વાતમાં પહેલી વાત આવી. ઓકે બેટા, હવે આ તો વાત આગળ સમજી જ ગયા કે દ્રવ્ય કોનું બનેલું છે, પરમાણુનું બનેલું છે. બીજો ટોપિક જોઈએ કે જેની અંદર વાત કરીશું બકા કે કોઈ પણ એક જ તત્વના બધા જ પરમાણુ સમાન છે. તો શું બોલ્યા? કોઈ એક જ તત્વના બધા જ પરમાણુ સમાન છે અને તેના ગુણધર્મો પણ સમાન છે. તો પરમાણુ સમાન છે, તેના ગુણધર્મો પણ સમાન છે. હવે આ જે મેં લખ્યું બેટા, જે વાત કરી એ સમજી લઈએ. દાખલા તરીકે એક લોખંડનો ટુકડો લઈએ તો એની અંદર લોખંડના ઘણા બધા પરમાણુ હોય. તો મતલબ લોખંડના ટુકડામાં બધા પરમાણુ કોના છે? લોખંડના છે. તો મતલબ શું થયું? બધા જ પરમાણુ સમાન છે અને બધા ગુણધર્મો પણ સમાન છે. દાખલા તરીકે લોખંડનો ટુકડો હોય તો એની અંદર બધા લોખંડના પરમાણુ, અને જો બધા લોખંડના પરમાણુ હોય તો મતલબ બધા પરમાણુ સમાન છે અને ગુણધર્મો પણ સમાન, મતલબ બધાનું દળ સરખું. કોઈ મુશ્કેલી? ઓકે. પરંતુ આગળ વાત એમાં એમ જ કરે છે, જુદા જુદા તત્વોના ગુણધર્મો જુદા જુદા હોય. તો અહીંયા આગળ શું વાત કરી બેટા? કોઈ તત્વ જુદું, તેના ગુણધર્મો જુદા. દાખલા તરીકે આપણે આ Fe માટે વાત કરી, એવી જ કોપર લઈએ તો કોપરના પરમાણુ લોખંડના પરમાણુ કરતાં કંઈક જુદા, તેના ગુણધર્મો પણ લોખંડ કરતાં જુદા. કોપરના બધા સરખા, પણ આના કરતાં આના ગુણધર્મો જુદા. આનું દળ ઓછું, એના કરતાં કોપરનું દળ વધારે. બોલો બેટા, બોલે એમાં કોઈ પ્રોબ્લેમ? ખ્યાલ આવશે? તો મતલબ એક તત્વના ગુણધર્મો સમાન જ હોય બધા પરમાણુના, પણ જુદું તત્વ હોય તેના પરમાણુના ગુણધર્મો એના કરતાં જુદા. ઓકે. તો બીજો મુદ્દો ક્લિયર. હવે લઈએ ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દામાં કહે છે કે જુદા જુદા તત્વોના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે છે. જુદા જુદા તત્વોના પરમાણુ, દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ, તો જુદા જુદા બે તત્વો થઈ ગયા. નિશ્ચિત પ્રમાણમાં જોડાય તો હાઇડ્રોજનનું પ્રમાણ 2, ઓક્સિજનનું પ્રમાણ 1. તો બેનું પ્રમાણ નિશ્ચિત છે અને નિશ્ચિત પ્રમાણમાં જોડાઈ જાય તો સંયોજન બનાવે છે. તો પાણી માટે વાત કરી ગયા. દાખલા તરીકે અહીંયા આગળ જોઈએ કે સલ્ફ્યુરિક એસિડ, તો H2SO4. તો H2SO4 માં શું થયું બેટા? હાઇડ્રોજન 2, સલ્ફર 1 અને ઓક્સિજન 4. તો જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં એટલે ચોક્કસ પ્રમાણમાં જોડાય તો સંયોજન બની જાય. બોલો, ત્રીજો મુદ્દો ક્લિયર છે? દાખલા તરીકે CO2 બનાવે તો કાર્બન 1, ઓક્સિજન 2. તો 1:2 ના પ્રમાણમાં જોડાય. તો આખી વાત ત્રીજા મુદ્દાની કમ્પ્લીટ. ચોથો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયાઓ પરમાણુ ફેરગોઠવણી થાય છે. પરમાણુની ફેરગોઠવણી થાય છે, પરંતુ શું બોલ્યું છે બેટા? તો રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે. ઓકે, ફેર ગોઠવણી થાય છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન શું ક્લિયર કર્યું છે બેટા? તો તે પરમાણુ ઉત્પન્ન કરી શકાતો નથી. પ્રક્રિયા દરમિયાન પરમાણુ ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો નાશ કરી શકાતો નથી. કમ્પ્લીટ વાત બોલે તો કોઈ પણ પ્રક્રિયા થાય તો પરમાણુઓની ફેરગોઠવણી થાય, પણ પરમાણુ ઉત્પન્ન ના કરી શકાય નવો, કે પરમાણુનો નાશ પણ ના કરી શકાય. તો એક સમીકરણ સમજીએ, ધ્યાન આપજો બેટા. HCl એક એસિડ છે, એને તમે NaOH માં નાખી દો. ઓકે. તો પ્રક્રિયા દરમિયાન શું બનશે? તો ક્ષાર અને પાણી બનશે. આપણે જાણીએ NaCl પ્લસ H2. કમ્પ્લીટ. તો તમે જો પ્રક્રિયા દરમિયાન શું થયું? ફેર ગોઠવણી થાય. જો H સાથે Cl જોડાયો હતો તો મતલબ Cl સાથે કોણ જોડાય? H. તો અહીંયા Cl સાથે Na જોડાઈ ગયો અને H જતો રહ્યો OH સાથે. તો મતલબ શું થયું? એની ફેર ગોઠવણી થઈ.
એને અહીંયા જોડાઈ ગયો, એચ અહીંયા જોડાઈ ગયો. પણ કોઈ પરમાણુનું સર્જન ના થયું, કોઈ પરમાણુનો નાશે ના થયો. કેવી રીતે જુઓ, આખા પ્રક્રિયક જે છે આ બંને એમાં હાઇડ્રોજનની કુલ સંખ્યા કેટલી? એક અહીંયા છે ને એક અહીંયા. તો હાઇડ્રોજન 2 છે. ઓકે, પ્રક્રિયક બાજુ સોડિયમ કેટલા છે? 1. અને પ્રક્રિયક બાજુ ક્લોરીન કેટલા છે? તો 1. તો હાઇડ્રોજન 2, 1 સોડિયમ ને 1 ક્લોરીન. તો નિપજ બાજુની કુલ સંખ્યા વિચારો. હાઇડ્રોજન કુલ કેટલા? 2. સોડિયમ કુલ કેટલા? 1. અને ક્લોરીન કુલ કેટલા? 1. તો મતલબ કોઈ પરમાણુનું નાશ પણ ના થયો કે કોઈ પરમાણુનું સર્જન પણ ના થયું. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવું બને. બોલો, તો આ જે છે એ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે, જેનો ચોથો મુદ્દો છે. તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આવડશે બેટા? ક્લિયર કરી શકશો? તો અહીંયા આગળ રાસાયણિક સંયોગીકરણના નિયમો જોઈ ગયા અને ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત. પણ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત જે રજૂ થયો એ કેટલીક બાબતોમાં ખોટો પડ્યો. તેથી ડાલ્ટનની રજૂઆત કેટલીક બાબતમાં ખોટી હતી. કઈ બાબતમાં ખોટી હતી? તો અહીંયા આગળ હું દર્શાવું કે ભાઈ ડાલ્ટન નીચેની કેટલીક બાબતમાં ડાલ્ટનનો નિયમ ખોટો પડ્યો હતો. તો 2 બાબતો છે. કઈ? તો કેન્દ્રીય પ્રક્રિયાઓ. ડાલ્ટન કેન્દ્રીય પ્રક્રિયાઓની બાબતમાં ખોટો પડ્યો. એટલે શું? તો અહીંયા આગળ સમજાવું એને ધ્યાન આપજો બેટા પેપરમાં, જગ્યામાં, કે ભાઈ થોરિયમ કે યુરેનિયમ જેવા પરમાણુ લઈએ અને એના કેન્દ્રમાં ન્યુટ્રોનનો મારો ચલાવો તો આખો પરમાણુ તૂટી જાય છે અને એમાંથી 2 નાના પરમાણુમાં રૂપાંતરણ થઈ જાય છે. તો આ કેન્દ્રીય પ્રક્રિયા કહેવાય. કે ભાઈ થોરિયમ કે યુરેનિયમના કેન્દ્ર ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવે તો થોરિયમ અથવા યુરેનિયમનો પરમાણુ તૂટી જાય. તૂટે ને એમાંથી બીજા નાના પરમાણુ બની જાય. તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંતની અંદરનો પહેલો મુદ્દો શું હતો? કે ભાઈ દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું હોય છે. હવે શબ્દ વાપર્યો અવિભાજ્ય, પણ આપણે તો અહીંયા બોલે કેન્દ્રીય પ્રક્રિયામાં તો પરમાણુ તૂટે છે અને જો પરમાણુનું વિભાજન થાય છે તો આ નિયમ ખોટો છે. ખ્યાલ આવે બેટા? તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત કઈ બાબતમાં ખોટો પડ્યો? તો આ બાબતમાં. કોઈ મુશ્કેલી? ચાલો બીજી બાબત. તો બીજી બાબત એવી હતી કે ભાઈ સમસ્થાનિકોની બાબતમાં ખોટો. સમસ્થાનિકોની રજૂઆત થઈ ને તો ડાલ્ટનની રજૂઆત ખોટી પડી. કેવી રીતે? તો સમજીએ કે ભાઈ હાઇડ્રોજન તો 1H1 લખીએ અને બીજો હાઇડ્રોજન 1H2 લખીએ અને ત્રીજો 1H3 પણ હોય છે. તેનો મતલબ શું? હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ કહેવાય અને ટ્રિટિયમ કહેવાય. ત્રણેયના દળ અલગ અલગ છે. 1 છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. તો ત્રણેયના દળ અલગ અલગ હોય તો મતલબ કે ત્રણેયની અંદર કંઈક ફેરફાર છે. ત્રણેયનું કેન્દ્ર અલગ અલગ છે. તો આનો મતલબ એવો થયો કે જો કેન્દ્ર અલગ છે તો મતલબ પરમાણુને તોડી શકાય એવું કંઈક બની શકે. કારણ કે કેન્દ્ર અલગ છે તો પરમાણુને તોડી શકાય. તો આનો મતલબ એવો થયો કે પરમાણુનું પણ વિભાજન કરી શકાય. અને પરમાણુનું વિભાજન થઈ શકતું હોય તો એના આધારે પરમાણુના 3 મુખ્ય કણો બનાવાય. કયા? તો એક ન્યુટ્રોન, બીજો પ્રોટોન અને ત્રીજો ઇલેક્ટ્રોન. તમે આ વાત જાણો છો. તો આનો મતલબ કે પરમાણુનું પણ વિભાજન શક્ય છે. તો ડાલ્ટનના નિયમની અંદર આ પહેલું જ વાક્ય ખોટું પડ્યું. કઈ બાબતમાં ખોટું પડ્યું? કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની રજૂઆત થઈ એના ઉપરથી ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ખોટો પડ્યો. બોલો બેટા, આખી જે ચર્ચા કરી ગયા, આખી વાત સમજ્યા, એમાં કોઈને કોઈ મુશ્કેલી હોય તો મને જાણ કરજો. વિડીયોમાં કન્ફ્યુઝન લાગતું તો રિપીટ કરતા જજો. થિયરિકલ રીતે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત સુધીના ટોપિક તૈયાર કરવાના. ઓકે બેટા? તો આગળની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, ગુડ ડે.